કમોસમી વરસાદનો કહેર અમરેલી જિલ્લામાં જોવા મળ્યો છે ત્યારે ખાસ કરીને ધારી તાલુકાના મોટાભાગના બાગાયતી પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી છે। જોઈએ આ ખાસ રિપોર્ટમાં। હવામાન વિભાગની પૂર્વ આગાહી અનુસાર ગઈકાલે 7 બાદ અચાનક વાવાઝોડાના સ્વરૂપમાં વરસાદના ત્રાટક્યો હતો, જેને લઈને ધારી તાલુકાના મોટાભાગના બાગાયતી પાકોમાં ભયંકર નુકસાની જોવા મળી રહી છે। આંબા ઉપરથી પુષ્કળ પ્રમાણમાં કેરીનો ફાલ ખરી ગયો છે, તેમજ જે નાની કેરી ખાગડી તરીકે ઓળખાય છે તે પણ વ્યાપક પ્રમાણમાં જમીનદોસ્ત થઈ છે। મોટાભાગના ખેડૂતો હવે તાત્કાલિક ધોરણે સર્વે કરવાની માંગ કરી રહ્યા છે। કમોસમી વરસાદના કહેર કારણે ધારી તાલુકાના રવિ પાકો ખાસ કરીને ઘઉં, ચણા સહિતના પાકોમાં વરસાદી પાણી લાગવાને લઈને ભયંકર નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ખેડૂતોના તૈયાર થયેલા પાકો પર વીજળી બનીને વરસાદ ત્રાટક્યો હતો ત્યારે મોરસર ગામના ખેડૂતો લીલા ઘઉં વાઢવા માટે પણ મજબૂર બન્યા હતા। તેમ છતાં વરસાદને લઈને ખેડૂતોના ઘઉં પણ ખરાબ થયા છે। હવે તમામ ખેડૂતો વળતર માટે રાહ જોઈ રહ્યા છે। અહેવાલ જયેશ જેઠવા, ધારી। નામ છે બ્રિજેશ ભેસાણીયા, મોરજર, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। તારીખ 19/3/2026 અતિ ભારે માવઠું થયું। અમારે 70 થી 80 અમારું ગામ આખું બાગાયતી છે, મોરજર ગામ, અને 70 થી 80% આ બાગાયતી છે, એટલે અમારે અહીંયા નુકસાની બહુ છે। 70 થી 80% નુકસાની છે। એટલે મારે એટલું ખાલી કહેવું જીતુભાઈ વાઘાણી વહેલી તકે અહીંના અધિકારીઓને સૂચન આપે, અહીંના ધારાસભ્યોને સૂચન આપે કે અહીંના સંસદ સભ્યો વહેલી તકે આ બધું જોવે, અધિકારીઓને કહી અને સર્વે કરાવે અને વહેલી તકે અમને સહાય મળે તો અમારે સારું કહેવું। નકર અમારે ત્યાં હવે નક્કી છે કે હવે આંબા કાઢી જ નાખવા પડશે, અને આમ સરકાર ઝાડવા માટે સહાય આપે છે, પણ ઝાડવામાં ક્યાંક તો આવવું તો જોઈએ ને, તો ઝાડવું કામનું, નકર ઝાડવું શું કામનું, મારી એટલી વિનંતી છે।